गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્કલન બિંદુનું ઉન્નયન એ ટોપિક છે એની ચર્ચા છે કરવાની છે. ઉત્કલન બિંદુનું ઉન્નયન. ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે વધારો. ઉત્કલન બિંદુમાં વધારો કેવી રીતના થાય છે? તો આપણને એક વાતની ખબર છે. કઈ વાતની ખબર છે? કે ભાઈ તાપમાનનો વધારો કરીએ તો વાષ્પદબાણ છે એમાં વધારો થાય. પહેલી તાપમાન વધારવાથી પ્રવાહીનું બાષ્પ દબાણ વધે છે. તો આપણે તાપમાન વધારીએ તો પ્રવાહી છે એનું બાષ્પ દબાણ છે વધતું હોય છે. એટલે તાપમાન છે વધારીએ તો એ પ્રવાહી છે ક્યારે ઉકળે? તો કે ભાઈ એ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય ત્યારે તે ઉકળે અને તે એ તાપમાને ઉકળે છે. કે જ્યારે તેનું બાષ્પ દબાણ, તેનું એટલે કોનું? પ્રવાહીનું. તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. આપણને ખબર છે કે પ્રવાહી તરીકે આપણે પાણી લીધું હોય તો એ 373.15 કેલ્વિન તાપમાને ઉકળે. પ્રવાહી પાણી 373.15 કેલ્વિન એટલે કે 100 સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. તો એ ઉત્કલન બિંદુ પણ છે. 373.15 કેલ્વિન તાપમાન પાણીનું ઉત્કલન બિંદુ પણ છે. એટલે પ્રવાહી પાણી છે 373.15 કેલ્વિન તાપમાને ઉકળે છે. આ તાપમાને એનું બાષ્પ દબાણ, આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 1.013 બાર એટલે એક વાતાવરણ હોય છે. તો 373.15 કેલ્વિન તાપમાને પ્રવાહી પાણી છે એનું બાષ્પ દબાણ છે એક વાતાવરણ અથવા તો 1.013 બાર દબાણ છે એમનું હોય છે. હવે આપણે દ્રાવણ બનાવવું છે. તો પાણી છે એ શુદ્ધ દ્રાવક છે. શુદ્ધ દ્રાવકની અંદર અબાષ્પીય દ્રાવ્ય છે એ ઓગાળી અને દ્રાવણ બનાવવું છે. તો શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે આપણે અબાષ્પીય દ્રાવ્ય છે એ ઉમેરીએ ત્યારે એની અંદર એના દ્રાવ્ય કણોની સંખ્યા જેમ જેમ વધશે એમ બાષ્પ દબાણ છે ઘટશે, ઉત્કલન બિંદુમાં વધારો થશે. તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય
ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવકની અંદર બાષ્પીલ દ્રાવક છે, એની અંદર અબાષ્પીલ દ્રાવ્ય પદાર્થ છે આપણે ઓગાળીએ તો એ દ્રાવક જે છે એનું પહેલા જે કઈ બાષ્પ દબાણ હોય એ બાષ્પ દબાણ હવે ઘટી જશે. તો દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવકનું એટલે કે દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. તો એક શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે અને એ શુદ્ધ દ્રાવક પાણી છે એની અંદર અબાષ્પીલ દ્રાવ્ય પદાર્થ છે આપણે ઉગાડ્યો. અબાષ્પીલ દ્રાવ્ય પદાર્થ છે ઉગાડીએ છીએ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ હવે ઘટી ગયું. કેની કમ્પેરિઝનમાં? શુદ્ધ દ્રાવકની કમ્પેરિઝનમાં. તો બાષ્પ દબાણ જે ઘટી ગયું છે એને આપણે હવે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું કરવું છે. બરાબર? દ્રાવણ બનાવીને એક એક્ઝામ્પલ લઈએ આપણે. આપણને ખબર એ પડી કે શુદ્ધ બાષ્પીલ દ્રાવકની અંદર જ્યારે અબાષ્પીલ દ્રાવ્ય ઉમેરીએ છીએ ત્યારે દ્રાવણની અંદર રહેલા દ્રાવકનું એટલે કે પહેલા દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એના કરતાં હવે દ્રાવણ બની જશે ત્યારે એ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ ઘટી ગયું. તો એ શા કારણે બાષ્પ દબાણ ઘટે છે? તો કે ભાઈ એમાં અબાષ્પીલ દ્રાવ્ય પદાર્થ છે ઉમેર્યો છે ને એને કારણે. તો દ્રાવણના બાષ્પ દબાણમાં તો ઘટાડો એનો આધાર જે છે એ કોના ઉપર છે? તો કે અબાષ્પીલ દ્રાવ્ય જે છે એની સંખ્યા ઉપર. અબાષ્પીલ દ્રાવ્ય પદાર્થ છે ના સંખ્યા કણોની સાંદ્રતા છે એના ઉપર એનો આધાર છે. એને કારણે દ્રાવકનું બાષ્પ દબાણ છે એ ઘટ્યું છે. હવે આપણે એવો વિચાર કરીએ કે સુક્રોઝનું જલીય દ્રાવણ લઈએ. સુક્રોઝના જલીય દ્રાવણ નું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક તરીકે આપણે પાણી લઈએ. શુદ્ધ દ્રાવક પાણીના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. તો એક શુદ્ધ દ્રાવક તરીકે આપણે પાણી લીધું અને પાણીની અંદર સુક્રોઝ ઉમેરી અને એનું જલીય દ્રાવણ બનાવીએ છીએ પાણીમાં દ્રાવણ. તો એક સુક્રોઝનું જલીય દ્રાવણ છે અને એક શુદ્ધ દ્રાવક છે. તો શુદ્ધ દ્રાવક કરતા એમાં જ્યારે આપણે ખાંડ અબાષ્પીલ દ્રાવ્ય તરીકે ખાંડ ઉમેરી સુક્રોઝ છે ઉમેર્યો અને એનું જલીય દ્રાવણ છે બનાવ્યું ત્યારે એનું બાષ્પ દબાણ છે ઘટી ગયું. ઘટવાનું કારણ શું હતું? તો કે અબાષ્પીલ દ્રાવ્ય. બરાબર? એને કારણે એનું બાષ્પ દબાણ છે એ ઘટ્યું છે. હવે દાખલા તરીકે એક વિચાર કરીએ કે એક પાત્રની અંદર એક પાત્ર છે એની અંદર આપણે પાણી લઈએ. પાણી લીધું છે મેં. બરાબર? અને બીજું પાત્ર આપણે લઈએ કે જેમાં પાણી પ્લસ સુક્રોઝ છે. પાણી પ્લસ સુક્રોઝ. તો પાણીની અંદર સુક્રોઝ ઉમેરી અને આપણે એને દ્રાવણ બનાવ્યું છે. તો આ દ્રાવક છે. દ્રાવક શુદ્ધ દ્રાવક છે. આ છે સુક્રોઝનું જલીય દ્રાવણ છે. આ દ્રાવણ છે. આને આપણે જ્યારે પાણીને 373.15 કેલ્વિન તાપમાન આપીએ છીએ પાત્રને બંધ કરી દઈએ અને 373.15 કેલ્વિન તાપમાન આને આપીએ અને આની સાથે આપણે મેનોમીટર જોડીએ. મેનોમીટર જે દબાણ માપે 373.15 કેલ્વિન તાપમાને પાણી ઉકળશે એની બાષ્પ બનશે. એની સાથે મેનોમીટર આપણે જોડ્યું છે તો મેનોમીટર જોડશું તો દબાણ છે આપણને 1.013 બાર છે મળશે.
કેટલું મળશે 1.013 બાર અથવા તો 1 વાતાવરણ અથવા 1 એટમોસ્ફિયરિક પ્રેશર. હવે આમને પાણીની અંદર સુક્રોઝ છે આપણે ઉગાડી રાખ્યો, પાત્ર છે એને બંધ કરી દઈએ, એની સાથે મેનોમીટર છે જોડી દઈએ. અને આમને પણ 373.15 કેલ્વિન તાપમાન તમે આપો. સમજો 373.15 કેલ્વિન તાપમાન આપીએ અને પછી મેનોમીટર થી બાષ્પ દબાણ છે માપીશું તો આમનું બાષ્પ દબાણ છે 1.013 બાર કરતા ઓછું મળશે. બાર કરતા ઓછું. દબાણ જે ઓછું મળ્યું છે 1.013 બાર કરતા દબાણ જે ઓછું મળ્યું છે એ દબાણને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું કરવું હોય ત્યાં સુધી લઈ જવું હોય. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1.013 બાર હતું, એટલા બાષ્પ દબાણ સુધી લઈ જવું હોય તો આને વધારે પ્લસ આમાં કંઈક વધારે ટેમ્પરેચર આપવું પડે. તો એનો અર્થ એવો થયો કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ વધારે હોય. ઉત્કલન બિંદુમાં વધારો થશે, વધુ ટેમ્પરેચર આપવું પડશે. 1.013 બાર સુધી એના બાષ્પ દબાણને લઈ જવું હોય તો, એટલે કે આના જેટલું આમનું બાષ્પ દબાણ કરવું હોય, શુદ્ધ દ્રાવક જેટલું દ્રાવણનું બાષ્પ દબાણ કરવું હોય તો આને વધારે તાપમાન આપવું પડે. એટલે એના ઉત્કલન બિંદુમાં વધારો થશે. ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા તો ઉત્કલન બિંદુનું ઉન્નયન છે કહે છે, વધારો. તો સ્વાભાવિક છે કે પ્રાયોગિક રીતે પાણી લઈએ અને પાણીની અંદર સુક્રોઝ ઓગાળી અને એનું દ્રાવણ બનાવીએ અને જો એનું બાષ્પ દબાણ 1.013 બાર છે એ આપણે લઈ જવું હોય તો આને કેટલું ટેમ્પરેચર આપવું પડે? તો ખાસ કરીને 373.52 કેલ્વિન તાપમાને સુક્રોઝના જલીય દ્રાવણ છે એનું બાષ્પ દબાણ 1.013 બાર થાય. તો આમના કરતા શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુમાં વધારો થયો 373.52 કેલ્વિન આપીએ છીએ ત્યારે એનું બાષ્પ દબાણ છે 1.013 બાર છે થાય છે. આ જે ઉત્કલન બિંદુમાં વધારો થયો એને ઉત્કલન બિંદુમાં ઉન્નયન, જેને આપણે ડેલ્ટા ટીબી વડે દર્શાવીએ છીએ, એ કહીએ છીએ. તો અહીંયા એ વાત છે આપણે લખી શકીએ કે ભાઈ પાણીનું 373.15 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 1.013 બાર છે, પરંતુ પાણીની અંદર સુક્રોઝ ઉમેરી એનું જલીય દ્રાવણ છે બનાવવામાં આવે તો એનું બાષ્પ દબાણ છે ઓછું હોય છે. આમ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ લઈ જવા માટે એને વધારે તાપમાન આપવું પડે છે. જેમ કે સુક્રોઝને 373.52 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 1.013 છે થાય છે. આમ શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુનું ઉન્નયન કહે છે, જેને ડેલ્ટા ટીબી વડે દર્શાવવામાં આવે છે. હવે દાખલા તરીકે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરતા હોય, બરાબર, બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો શુદ્ધ દ્રાવક અને એમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણનો તાપમાનના વિધેય તરીકે આપણે આલેખની અંદર નિર્દેશ કરીએ છીએ. તો અહીંયા આપણે બાષ્પ દબાણ લઈએ, બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ. તાપમાન પ્રતિ કેલ્વિન તાપમાને આપણે દર્શાવીએ એને. તો
ધારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક જે છે એનું ઉત્કલન બિંદુને આપણે TB0 કહીએ. આ છે એને TB0 કહીએ. અને દ્રાવણ છે એમના ઉત્કલન બિંદુને TB વડે દર્શાવીએ તો ઉત્કલન બિંદુમાં વધારો ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા TB વડે દર્શાવે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. આ જે છે દ્રાવણનું ઉત્કલન બિંદુ. દ્રાવણનું ઉત્કલન બિંદુ TB0 છે એના કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે છે. દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવણનું ઉત્કલન બિંદુ બાષ્પ દબાણ અહીંયા 1.013 બાર છે અથવા તો એક વાતાવરણ. એટલે જુઓ 1.013 બાર બાષ્પ દબાણ છે ત્યારે એનું ઉત્કલન બિંદુ TB0 છે દ્રાવકનું, પણ 1.013 બાર દ્રાવણનું ઉત્કલન બિંદુ એ લઈ ગયા તો એનો વધારે ટેમ્પરેચર આપવું પડ્યું ત્યારે એનું ઉત્કલન બિંદુ છે 1.013 થાય છે. એટલે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે છે. આપણે એની ચર્ચા છે સૂત્રાત્મક સ્વરૂપે કરીએ તો ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 તથા દ્રાવણનું ઉત્કલન બિંદુ TB હોય તો ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB નીચે મુજબ દર્શાવી શકાય. ડેલ્ટા TB ની વ્યાખ્યા આપવી હોય ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા તો ઉત્કલન બિંદુનું ઉન્નયન તો આપણે શું આપી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા TB કહે છે. આવી વ્યાખ્યા છે આપણે એની ડેલ્ટા TB ને આપી શકીએ. બરાબર. જેથી ડેલ્ટા TB બરાબર TB TB0 દ્રાવણ જે છે એનું ઉત્કલન બિંદુ TB, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 જે ઓછું છે તો વધારામાંથી ઓછું બાદ કરીએ તો ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થયો છે એ ડેલ્ટા TB આપણને આપશે. અને સમીકરણ નંબર 1 આપીએ જ્યાં આપણે લખી શકીએ કે TB0 શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ અને TB છે
દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ દર્શાવે છે, જ્યારે ડેલ્ટા ટીબી છે એ ઉત્કલન બિંદુનું ઉન્નયન દર્શાવે છે. હવે આપણને એક વાતની ખબર છે. કઈ વાતની ખબર છે? તો કે ભાઈ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, જો દ્રાવણ મંદ હોય તો મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે ડેલ્ટા ટીબી એ દ્રાવ્યની મોલર સાંદ્રતા, જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ, એના સમપ્રમાણમાં હોય છે. મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુનું ઉન્નયન જેને આપણે ડેલ્ટા ટીબી કહીએ છીએ, દ્રાવ્યની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એનો અર્થ એવો થયો, મોલર સાંદ્રતા જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ, બરાબર? ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ m. ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા ટીબી દ્રાવ્યની મોલર સાંદ્રતા m ના સમપ્રમાણમાં હોય છે. પ્રોપોર્શનલ ટુ દૂર કરીએ તો ડેલ્ટા ટીબી બરાબર kb m. જ્યાં kb છે એ સપ્રમાણતા અચળાંક છે, જેને મોલર ઉન્નયન અચળાંક છે કહેવાય. મોલર ઉન્નયન અચળાંક એટલા માટે કહે છે કે મોલાલિટીના સંદર્ભમાં 1000 ગ્રામ દ્રાવકની અંદર દ્રાવ્યના મોલ છે એ ઓગાળેલા છે. 1000 ગ્રામ દ્રાવકની અંદર દ્રાવ્યના 1 ગ્રામ મોલ જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહીએ છીએ. તો 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ છે એ મોલાલિટીનું સૂચન કરે છે. 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યની મોલ સંખ્યા. તો આપણને ખબર છે કે મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. દ્રાવ્ય માટે 2 સંજ્ઞાઓ વાપરીએ અને દળ માટે અથવા તો વજન માટે W, તો W2 એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે M2 એને ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. દ્રાવકનું દળ ગ્રામમાં, દળ માટે W, દ્રાવક માટે 1 સંજ્ઞા વાપરીએ. તો આપણે જાણીએ છીએ મોલાલિટી m બરાબર 1000 ગુણ્યા W2 એના છેદમાં M2 ક્રોસ W1 થાય. એ કિંમત એમને અહીંયા આપણે મૂકીએ તો શું થાય? ડેલ્ટા ટીબી બરાબર kb એને ગુણ્યા 1000 એને ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1. આને સમીકરણ નંબર 2 આપીએ તો ઉત્કલન બિંદુનું ઉન્નયન અથવા તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાનું સૂત્ર જે છે ડેલ્ટા ટીબી બરાબર kb ગુણ્યા 1000 ગુણ્યા W2 એના છેદમાં M2 ગુણ્યા W1. આ સૂત્રનો ઉપયોગ છે એ એક્ઝામ્પલોની અંદર આપણે કરી શકીએ છીએ. ખાસ કરીને દ્રાવ્યનું આણ્વીય દળ નક્કી કરવાનું હોય તો તમે M2 ને સૂત્રનો કરતા કરી અને પછી દ્રાવ્યનું આણ્વીય દળ છે એ ગોતી શકો છો. W1 ગ્રામ અને એનું આણ્વીય દળ એટલે કે આણ્વીય દળ તમે જાણતા હોય W1 ગ્રામ જેટલો અબાષ્પીય દ્રાવ્ય છે, W2 ગ્રામ અબાષ્પીય દ્રાવ્ય છે અને W1 ગ્રામ દ્રાવકની અંદર ઓગાળી દઈએ અને ત્યારે એનું દ્રાવણ બનાવીએ. ડેલ્ટા ટીબી આપણે જાણતા હોઈએ અને kb છે જાણતા હોઈએ તો M2 છે નક્કી કરી શકાય, મતલબ દ્રાવ્યનું આણ્વીય દળ છે નક્કી થઈ શકે આ સૂત્રની મદદથી. તો M2 ને સૂત્રનો કરતા કરીએ તો M2 બરાબર આપણે લખી શકીએ kb ગુણ્યા 1000 એને ગુણ્યા W2
ડિવાઈડ બાય m2 ની જગ્યાએ ડેલ્ટા TB ક્રોસ W1 આ સૂત્ર 3 નો ઉપયોગ કરી અને આપણે દ્રાવ્યનું આણ્વિક દળ m2 છે નક્કી કરી શકીએ છીએ. તો બંને સૂત્રો છે એ એક્ઝામ્પલોની અંદર ખૂબ અગત્યના છે. ઓકે.